જામનગરમાં પાનની દુકાનના વેપારીના મકાનમાં લાગી આગ। એક રૂપિયો ભેગો કરી દીકરીના લગ્ન માટે લીધેલા 4 લાખનો કર્યાવર બળીને ખાખ। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પીપળટોડા ગામમાં એક પાનના વેપારીના રહેણાંક મકાનમાં આગ લાગી છે અને તેના પર આભ તૂટી પડ્યું છે। પોતાની મહા મહેનતે એકત્ર કરેલી રકમમાંથી પુત્રીના લગ્ન માટેનો ₹4 લાખ જેટલો કર્યાવરનો સામાન એકત્ર કરીને એક રૂમમાં રાખ્યો હતો, જે રૂમમાં દીવાની જાળના કારણે આગ લાગતા તમામ કર્યાવર ભસ્મીભૂત થયો હતો। તેથી ભારે નુકસાની થઈ છે। જામનગર મહાનગરપાલિકાની ટીમ તથા આસપાસના લોકોએ એકત્ર થઈ આગને બુઝાવી હતી। આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના પીપળટોડા ગામમાં રહેતા અને પાનની દુકાન ચલાવતા તેમજ છૂટક મજૂરી કામ કરતા એદુભા દેવુભા જાડેજા નામના વેપારી કે જેઓની પુત્રી પ્રિયાબા ઉંમર વર્ષ 23 કે જેનો થોડા સમય બાદ લગ્ન યોજાયા છે, જે લગ્નની તૈયારીના ભાગરૂપે લાંબા સમયથી એકત્ર કરેલી અંદર જે ₹4 લાખની રકમમાંથી કર્યાવરનો સામાન એકત્ર કરીને પોતાના રૂમમાં રાખ્યો હતો, જેનું સગપણ જામનગર તાલુકાના મોટી બાઉગર ગામે થયું હતું અને ત્યાં સાસરા પક્ષના કર્યાવરનો સામાન મોકલવા માટેનું કહ્યું હતું, પરંતુ હાલમાં ત્યાં કલરકામ વગેરે ચાલતું હોવાથી થોડાક દિવસ પછી સામાન લઈને આવવા જણાવ્યું હતું। દરમિયાન ગઈકાલે સાંજે 6:30 વાગ્યાના અરસામાં દીવો કરવાની જાળ લાગવાથી કર્યાવર રાખેલા રૂમમાં આગ લાગી ગઈ હતી અને તમામ સામાન સળગ્યો હતો, જેમાં લાકડાની સેટી, ટીપાઈ, ગાદલા, ગોદડા, ઓછાડ, કબાટ વગેરે ફર્નિચર, 36 જેટલી સાડી તથા અન્ય કપડાં અને ઘરવખરીનો સામાન વગેરે સળગી ઉઠ્યો હતો। આ બનાવથી ભારે દેકારો થઈ ગયો હતો અને આસપાસના લોકો એકત્ર થયા હતા, જે લોકોએ પાણીની ડોલ વગેરે લાવીને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો। આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાને પણ જાણ કરવાથી ફાયર શાખાની ટુકડી તરત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને બુઝાવી હતી, પરંતુ તે પહેલા તમામ ફર્નિચર વગેરે તેમજ અન્ય સામાન બળીને ખાખ થયો હતો, જેથી રાજપૂત પરિવારમાં આગના બનાવને લઈને ભારે ગમગીની ફેલાઈ છે। લાલપુર પોલીસને જાણ થવાથી લાલપુરની પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી છે। TV18 ન્યૂઝ જામનગર।